હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું દૂધ પૌવા, ઇન્સ્ટન્ટ દૂધ પૌવા. સૌ પ્રથમ પહેલાં આપણે 500 ml દૂધ લઈશું. ત્યારબાદ આપણે પૌવાને આ રીતે ધોઈ લઈશું. અને પાણી ટપકવા દઈશું. પછી આપણે સાકર એડ કરીશું. સાકરને ચમચીની મદદથી મિક્સ કરી દેવાની. ત્રણ ચાર મિનિટ હલાવશું એટલે સાકર મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે અંદર પૌવા એડ કરીશું. ઇલાયચી પાવડર, છેલ્લે આપણે બધું મિક્સ કર્યા પછી કાજુ બદામ એડ કરીશું. બરાબર બધું મિક્સ કર્યા પછી 15 મિનિટ માટે મૂકી દેવાનું. 15 મિનિટ પછી સાકર પૌવા બધું અંદર મિક્સ સારી રીતે થઈ જશે. શરદ પૂર્ણિમાના દિવસે રાત્રે આવી રીતે તમે મૂકશો અને 2 કલાક પછી સરસ ઠંડુ એવું થઈ જશે. ત્યારબાદ આપણે આને ફરીથી એકવાર મિક્સ કરી અને આવી રીતે એક બાઉલમાં લઈ અને ટેસ્ટ કરીશું. તમે જોઈ શકો કે એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ દૂધ પૌવા 10 મિનિટમાં તૈયાર થઈ જશે. આ છે તૈયાર દૂધ પૌવા.